વિદ્યાર્થી મિત્રો, આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના જે પ્રતિમાનોનો અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં આપણે જૈવીય પ્રતિમાન યા જેને મેડિકલ પ્રતિમાન અથવા તો રોગ પ્રતિમાન કહે છે એના વિશે વિગતવાર મનોવૈજ્ઞાનિક હકીકતો જે છે તેનાથી આપણે વિગતવાર શીખ્યા અને પરિચિત થયા, સમજ્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાન, સાયકોલોજીકલ મોડેલ્સ. હવે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં પહેલું પ્રતિમાન છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, સાયકો એનાલિટિકલ મોડેલ. મનોવિશ્લેષણાત્મક જ્યારે કોઈ પ્રતિમાન મનોવિશ્લેષણાત્મક અભિગમ યા મનોવિશ્લેષણવાદનો સંદર્ભ આવે છે એટલે એની સાથે બિનચૂક, અજોડ અને સિક્કાની બીજી બાજુ કહી શકાય એવું નામ એક એવા મનોવૈજ્ઞાનિક જોડાયેલ છે જે એમ કહી શકાય કે અચેતન મનના અભ્યાસમાં પોતાની જિંદગીના કેટલાય કિંમતી વર્ષો ખર્ચી નાખ્યા અને એમણે મનનો અભ્યાસ જે છે એમાં ખાસ કરી ઈગો એન્ડ સુપર ઈગોના જે કન્સેપ્ટ જે છે એના વિશે એમણે અનેક સંશોધન અભ્યાસો દ્વારા એના વૈજ્ઞાનિક તથ્યો જે છે એ આપણી સમક્ષ મૂક્યા છે. એ છે નનસ બટ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. વિદ્યાર્થી મિત્રો, સિગમન્ડ ફ્રોઈડ જે છે એ પોતાના ચિકિત્સાત્મક અનુભવોના આધારે એવું માને છે કે વ્યક્તિના અસાધારણ વર્તન માટે, જેને એબનોર્મલ બિહેવિયર જે આપણે કહીએ છીએ, તેના માટે મુખ્યત્વે શું જવાબદાર છે? તો ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ ના મતે એમનું એવું માનવું છે કે આપણા અસાધારણ વર્તન માટે આપણું અચેતન મન જે છે અથવા આપણા અસાધારણ વર્તન માટે, એબનોર્મલ બિહેવિયર માટે અચેતન મનમાં દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જે છે એ જવાબદાર છે. બરાબર? કારણ કે વ્યક્તિની જેટલી દમિત, સપ્રેસ્ડ જેને કહેવાય, એ દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જે છે એનો સંગ્રહ અચેતન મનમાં થાય છે અને એ જે છે એ આપણા અસાધારણ વર્તન માટે મુખ્યત્વે જવાબદાર છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો દાખલા તરીકે માની લો કે તમને દાખલા તરીકે વિધાઉટ એની રીઝન કોઈ શિક્ષકે પનિશમેન્ટ આપ્યું હોય તો એ શિક્ષક પાસે જે કોઈ પણ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની જવાબદારી હશે અને તમે એમાં જો પાર્ટિસિપેટ થશો તો તમને એ જે તે શિક્ષક દ્વારા વિધાઉટ રીઝન જે તમને પનિશમેન્ટ આપવામાં આવેલું એ દુઃખદ અનુભવ તમારો તાજો થાય છે. પરિણામ સ્વરૂપ ક્યાંક ને ક્યાંક તમારા વર્તન વ્યવહારમાં ગમો, અણગમો, પૂર્વગ્રહ તો સ્વાભાવિક છે. બરાબર? એ આવી જતા તમારું વર્તન જે છે એ સાધારણ રહેતું નથી. બરાબર? અસાધારણ થઈ જાય છે. એનું રીઝન એક જ છે કે તમને સતત એવો ભય લાગ્યા કરે છે કે એ શિક્ષક વળી પાછું ક્યાંક
અનનેસેસરીલી વિધાઉટ એની રીઝન તમને ક્યાંક કોઈક રીતે પનિશમેન્ટ આપશે તો બરાબર. તદુપરાંત ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ જે છે એ એવું માને છે કે આપણું ચેતન, અર્ધચેતન અને અચેતન મનના સંઘર્ષો જે છે એમણે મનની 3 અવસ્થાઓ દર્શાવી છે. ચેતન મન, કોન્શિયસ માઇન્ડ, અર્ધચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ અને અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ. એમાં જે સંઘર્ષો ચાલ્યા કરે છે જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં કોન્ફ્લિક્ટ્સ કહેવામાં આવે છે, એ કોન્ફ્લિક્ટ્સ પણ વ્યક્તિને અસાધારણ વર્તન તરફ દોરી જાય છે. હવે તમે કહેશો સાહેબ સંઘર્ષો એટલે શું, અમને ન સમજાય. તો જો ઘણી વખત આપણે જે કોઈ બાબતને લઈને બરાબર વધુ પડતું વિચારીએ છીએ, વધુ પડતું એનું એનાલિસિસ કરીએ છીએ, વધુ પડતું એના ઊંડા વિચારોમાં જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ગરક થઈ જઈએ છીએ. દાખલા તરીકે કોઈ એકમ કસોટી, હવે એમાં તમને કોઈ વિષય અઘરો લાગે છે તો એના વિશે તમે વધુ પડતું વિચારશો, વધુ પડતી ચિંતા સેવશો, જેને કહીએ ને કે આવેગશીલ બની જશો, અકારણ ચિંતા અને ભયથી પીડાશો, તો પરિણામ સ્વરૂપ શું થશે? તમારા મનમાં એક પ્રકારનો સંઘર્ષ ઉપસ્થિત થશે. બરાબર. પરિણામ સ્વરૂપ તમે શું કરશો? તમે ગેરવર્તન, અસાધારણ વર્તન તરફ ધકેલાશો. અને થશે શું કે સાવ તદ્દન સામાન્ય દાખલા જે છે એ પણ સક્સેસફુલી અટેમ્પ્ટ કરવામાં તમે ફેલ જશો. ત્યાર પછી ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ ના મત મુજબ આપણા ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવોનું સ્ટોરેજ થયેલું હોય છે જેના પ્રત્યે આપણે સજાગ કે જાગૃત હોઈએ છીએ. બરાબર. અત્યારે તમારું ચેતન મન જે છે એ એક્ટિવ છે અને તમે હું જે શીખવી રહ્યો છું તેના પ્રત્યે સજાગ છો, જાગૃત છો કે અત્યારે સર મનોવિશ્લેષણાત્મક જે છે એ પ્રતિમા જે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપ્યો છે તે વિશે શીખવી રહ્યા છે. બરાબર. પરંતુ તમારા સબકોન્શિયસ એઝ વેલ એઝ અનકોન્શિયસ માઇન્ડમાં કંઈક કેટલું એક્સરસાઇઝ, ખડભડાટ યા કહો કે એક પ્રકારનું હઝલ એન્ડ બઝલનું એટમોસ્ફિયર જે છે એ એક્ટિવ હશે. અર્થાત તમારા અર્ધચેતન અને અચેતન મનમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ચાલતો હશે, ક્યાંક ને ક્યાંક ખડભડાટ હશે, ક્યાંક ને ક્યાંક કશું તમને જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે બરાબર એનો અનુભવ જે છે એ તમને અપાવતો હશે. બરાબર. દેખીતી રીતે જો જોવા જઈએ ડિરેક્ટલી, બરાબર, એપેરેન્ટલી જો જોવા જઈએ તો એપેરેન્ટલી જોતા અત્યારે તમારું જે ચેતન મન જે છે, કોન્શિયસ માઇન્ડ, કે અત્યારે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડનો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જે છે એ આપણે શીખી રહ્યા છીએ, એને લઈને જરૂર તમે સજાગ છો, જાગૃત છો, પણ સાથે સાથે તમારું અર્ધચેતન મન અને અચેતન મન પણ કોઈક ને કોઈક રીતે એક્ટિવ છે. કોઈક ને કોઈક ક્ષણે તમે જે કોઈ કાર્યને અધૂરું છોડેલું છે એના વિચાર આવે છે કે મારે ઇંગ્લિશ ગ્રામરનું હોમવર્ક બાકી છે, સાયકોલોજીનું હોમવર્ક બાકી છે. બરાબર. સાથે સાથે તમને એવું કંઈ કેટલું તમારા અચેતન મનમાં જે છે એ તમારા ચેતન મન પર ઉપસી આવતું હશે, તરી આવતું હશે, જે માઇટ બી મે બી તમને ડિસ્ટર્બ કરી શકે. દાખલા તરીકે
ગઈકાલે તમારી શાળામાં મેં તમને કીધું એ પ્રમાણે તમને ઓછા માર્ક્સ આવતા તમારા એ જે તે વિષયના શિક્ષકે તમને ખરું ખોટું સંભળાવ્યું હોય તો એ તમારા અચેતન મનમાંથી ચેતન મનની સપાટી પર આવી તમને ડિસ્ટર્બ કરે છે. એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે સર વાંચવા તો બેસીએ છીએ પણ ધ્યાન નથી લાગતું. હવે ધ્યાન નથી લાગતું એનો અર્થ શું છે? ધ્યાન નથી લાગતું એનો અર્થ એ જ છે કે જ્યારે તમે વાંચો છો ત્યારે ચેતન મન જે છે એ બહુ જ ઓછું એક્ટિવ હોય છે. એમ કહો કે એ પેસિવ હોય છે અને તમારું અર્ધચેતન મન અને અચેતન મન બહુ જ સક્રિય હોય છે. પરિણામ સ્વરૂપ તમે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એ પ્રમાણે અચેતન મન તમને જકડીને રાખે છે તો ક્યાંક ને ક્યાંક તમને તમારું અર્ધચેતન મન જે છે એ અલગ અલગ વિચારો, ભાવો, આવેગો વગેરેમાં તમને વ્યસ્ત રાખી દે છે. પરિણામ સ્વરૂપ ચેતન મન જે છે એ લાચાર બની જાય છે, પેસિવ બની જાય છે. એની એફિશિયન્સી પુઅર બની જતા શું થાય છે? તમારું અભ્યાસમાં ચિત્ત લાગતું નથી. પરંતુ જો તમે એ અર્ધચેતન મન અને અચેતન મન ની જે સ્ટ્રેટેજીસ જે છે એના જે છલ કપટ પ્રપંચ એના દાવપેચ જે છે બરાબર એનાથી જો વાકેફ થઈ જાઓ અને એનાથી જો તમે તમારા મગજને પર કરી શકો અને જો ચેતન મન સાથે તમે તમારી તૈયારી કરો તો એ તૈયારી જેને કહીએ ને કે 100% પરફેક્ટલી તમે પ્રિપેરેશન કરી શકો છો એન્ડ વિથ બેસ્ટ ઓફ ધ રિઝલ્ટ્સ. બરાબર? તો એનાથી વિરુદ્ધ અચેતન મનમાં એવી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે. બરાબર? મેં તમને કીધું એ પ્રમાણે કે જે વ્યક્તિ માટે પડકારરૂપ હોય છે, દુઃખદ હોય છે, અપમાનજનક હોય છે અને એના પ્રતિ આપણે સજાગ કે જાગૃત હોતા નથી કારણ કે એનું દમન થઈ ગયું છે. બરાબર? એનાથી વિરુદ્ધ છે. અચેતન મનમાં શું થાય છે તો કે આપણી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે જે આપણા માટે કેવા હોય છે? ચેલેન્જિંગ હોય છે, ક્યાંક ને ક્યાંક અર્થાત પેઇનફુલ હોય છે, અર્થાત ઇન્સલ્ટિંગ, હ્યુમિલિએટિંગ હોય છે. પરિણામ સ્વરૂપ શું થાય છે? એનું દમન થઈ જાય છે અને એનો સ્ટોરેજ ક્યાં થાય છે? અચેતન મનમાં. માટે આપણે એને એમ આપણી વ્યવહારિક ભાષામાં કહીએ તો ઘણી વખત આપણે એને ભૂલી જઈએ છીએ. પરંતુ એ ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ સંદર્ભ આવતા એ અર્ધજાગ્રત મન યા અર્ધચેતન મન અને અચેતન મન જે છે એ કોઈ જાયન્ટની માફક, કોઈ ડેવિલની માફક, કોઈ વાયરસની માફક એક્ટિવ થઈ જાય છે. અને શું કરે છે કે સરસ મજાનું તમે મૂવી જોઈ રહ્યા છો, બરાબર? 2.5 કલાકનું મૂવી છે, તમે 2.5 કલાક સુધી એકદમ જોયફુલ મૂડમાં છો, એકદમ ગેફુલ છો, એકદમ ચીયરિંગ મૂડમાં છો અને ઓલ ઓફ એ સડન તમે સેડ થઈ જાઓ છો, તમે ડિસઅપોઇન્ટેડ થઈ જાઓ છો, તમે ફ્રસ્ટ્રેટેડ થઈ જાઓ છો. તો રીઝન ક્યાં છે? અર્ધચેતન અથવા અચેતન મન. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ જે છે એમનું એવું માનવું છે કે આપણા અચેતન મનમાં રહેલી આ બધી વિગત એટલે કે શું? તો કે દમિત લાગણીઓ, બરાબર? મેં તમને કીધું એ પ્રમાણે સપ્રેસ્ડ ઇમોશન્સ, બરાબર? સપ્રેસ્ડ ઇમોશન્સ એના માટે શબ્દ છે
હવે કઈ રીતે પ્રદર્શિત થાય છે? તો મુખ્યત્વે આપણે કહી શકીએ કે ક્યારેક આપણે લખવામાં તો ક્યારેક બોલવામાં ભૂલ કરી બેસીએ છીએ, બરાબર. ત્યાર પછી ઘણી વખત સ્વપ્ન સ્વરૂપે એ બહાર પ્રદર્શિત થાય છે, બરાબર. તો ક્યારેક ક્યારેક અસાધારણ વર્તન મારફતે પણ એ પ્રદર્શિત થાય છે, જેમાં નખ કરડવા, બરાબર, વારંવાર હાથ પગ જે છે એ ચલાવવા, બરાબર, એકની એક ક્રિયા વારંવાર કર્યા કરવી, જેને વિચાર ક્રિયા યા વિચાર દબાણ ઓબ્સેસિવ કમ્પલ્સન ડિસઓર્ડર ઓસીડી કહેવામાં આવે છે, બરાબર. એ પણ એક પ્રકારનું અસાધારણ વર્તન છે. પરંતુ એવું નથી કે એ અસાધારણ વર્તનમાંથી આપણે મુક્ત નથી થઈ શકતા, કે એની અસરને હળવી નથી બનાવી શકતા, કે એને સક્સેસફુલી મેનેજ નથી કરી શકતા, એવું નથી. એના માટે પણ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે અલગ અલગ જે છે એ કાઉન્સેલિંગ ટેકનિક્સ આપી છે, એઝ વેલ એઝ ક્લિનિકલ ટ્રીટમેન્ટ્સ પણ બતાવી છે, જેના આધારે આપણે આ પ્રકારના અસાધારણ વર્તનમાંથી આપણે એને સક્સેસફુલી મેનેજ કરી શકીએ છીએ, એની અસરને હળવી બનાવી શકીએ છીએ અને એમાંથી સમગ્રપણે સફળતાપૂર્વક વિમુક્ત થઈ અને આપણે સાધારણ વર્તન તરફ આપણે જરૂરથી આગળ વધી શકીએ છીએ, બરાબર. તો આ એક વિદ્યાર્થી મિત્રો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે જે ચેતન અચેતન મનનો ખ્યાલ આપ્યો તેના વિશેની સમજૂતી. ત્યાર પછી આપણે જોઈએ એમના દ્વારા બીજો જે ખ્યાલ આપવામાં આવ્યો છે એ છે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, મીન્સ આઈડી, ઈગો એન્ડ સુપર ઈગો. એના વિશે આપણે શીખીએ.